नाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। सुंदर साथ की। मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो चिनादम, जुदे करो चिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की, बोल बोल पंजाबी। જે સાગર છે મહેરનો સાગર, મહેર સાગર જેને કહે છે મહેર સાગર, એ રંગમહોલની પૂર્વ દિશાની અંદર આવેલો છે, બરોબર ને? સાંભળજો હું શું બોલું છું. એ રંગમહોલની પૂર્વ દિશાની અંદર આવેલો છે અને અતંત રંગોથી ભરેલો છે. અતંત રંગોની અંદર અતંત કિરણો ઉત્પન્ન થાય છે. અતંત કિરણોથી અતંત તરંગો ઉત્પન્ન થાય છે અને એ બધી જ મહેર છે, એ બધી જ મહેર છે. और सागर जो महर का सो शोभा अति लेता, लहर आवे महर सागर खूबी सुख समेत। लहर आवे महर सागर खूबी सुख समेत। राज्यनी कोई एक महर अपनी पर आवी जाए तो આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. એની શુદ્ધ પડે તો, પહેલામાં પહેલી એ મહેરની આપણને શુદ્ધ પડે તો. જ્યાં સુધી શુદ્ધ ન પડે ત્યાં સુધી મહેર લેતા જઈએ, લેતા જઈએ, લેતા જઈએ અને એની સાથે સાથે અહંકાર પણ લેતા જઈએ. એની સાથે સાથે આપણે અહંકાર પણ લેતા જઈએ. કેમ કે જ્યાં સુધી રાજ્યના મહેરની આપણને શુદ્ધ ન પડે ત્યાં સુધી શું કર્યું કે મેં કર્યું, મને આવડે છે, આ છે, તે છે, કે મેં પારાયણ કર્યું, કે ભાઈ મેં આ કર્યું, મેં આ કર્યું. પણ આ બધી વસ્તુ રાજ્યની મહેરથી થાય છે. એટલે જ્યાં સુધી આપણને શુદ્ધ ન પડે ત્યાં સુધી આપણે એની સાથે અહંકાર ને અહંકાર લેતા જઈએ. જ્યારે આપણને શુદ્ધ પડી કે આપણે તો કશું જ નથી કરતા, જે કઈ કરે છે મારો ધણી કરે છે, એ જ્યારે તમને શુદ્ધ પડે ત્યારે એની લહેર આવે તો એ લહેર આવે તો એમાં અતંત સુખ હોય. લહેર આવે મીન્સ એ રાજ્યની મહેર આવે તો એની અંદર અતંત સુખ હોય. એ સુખનું વર્ણન થઈ શકે એમ નથી. અને જો લહેર આવે તો એની સાથે એ મહેર આવે તો એની સાથે મહેર એકલી નથી આવતી. એ મહેરની સાથે સાથે રાજ્યનું આખું દિલ આવી જાય છે. રાજ્ય મહારાજનું આખું દિલ આવી જાય છે. हुक्म मेहर के हाथ में, जोश मेहर के अंग,
इश्क आवे मेहर से बेसक इलम तीन संग। तो એ લહેરની સાથે સાથે શું આવે છે? હુકમ, જોશ, ઇશ્ક અને ઇલમ, બધી જ ન્યામત આવી ગઈ. બધી જ ન્યામત આવી ગઈ. આખું રાજ્યના દિલના જે 4 ભાગ બતાવેલા છે, ઇશ્ક, હુકમ, જોશ અને ઇલમ, આ 4 તમારી સાથે આવી જાય તો એ મહેર આવે છે ક્યાંથી? પ્રશ્ન એ થાય ને, તો એ મહેર આવે છે ક્યાંથી? તમે કોઈની પર દયા કરો તો એ દયાનો ભાવ આવ્યો છે ક્યાંથી? સમજી લો, આ સંસારની વાત છે. આપણે કોઈની પર દયા કરીએ કે ભાઈ કશો વાંધો નહીં, આપો, બિચારે 2 દિવસથી ખાધું નથી, એને જમવાનું આપો, તો એ તમારાની અંદર જે દયાનો ભાવ આવ્યો, દયાનો ભાવ આવ્યો ક્યાંથી? એ મહેર કરી તમે. અહીંયા સંસારની અંદર એ માણસ ભૂખ્યો છે, એની પર તમે મહેર કરી અને તેમને જમવાનું આપ્યું, તો આવી ક્યાંથી? તમારા દિલની અંદરથી. એ જ રીતે રૂહોને જે બધી મહેર આવે છે, મહેર આવે છે ક્યાંથી? રાજ્યના દિલથી, રાજ્યના દિલમાંથી. અને જો રાજ્યના દિલમાંથી જો આ મહેર આવે રૂહો પર, તો એની સાથે સાથે રાજ્યનું આખું દિલ પણ આવી જાય છે. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. કશું બાકી નથી રહેતું, આખું દિલ આપી દે છે. અને એટલા માટે તો કહ્યું છે રાજ્યએ કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. બીજા કોઈને ન મળે. આ જે છે આ મહેર મળે છે કેમ? કે તમે નિસ્બતી છો. હવે બધા જ આવી જશે. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, આ 4 આ જે 4 સાગરો છે બધા જ આવી જશે. 5મો, 6ઠો, 7મો ને 8મો, આ જે 4 સાગર છે એ 4 સાગર આ મહેરની અંદર આવી જશે. આ બધું કેમ મળે છે તમને? કે તમે નિસ્બતી છો એટલા માટે મળે છે, અંકુરી છો એટલા માટે મળે છે. જો અંકુરી ન હોત તો આ મહેર ન મળી હોત. पूरी मेहर जित हक की तित और कहां चाहियत, हक मेहर तित होत है जिल असल है निस्बत. कई छे मेहर? રાજની મહેર છે ક્યો? કે જો નિસ્બત છે ત્યો મહેર છે. જો નિસ્બત નથી ત્યો છે શું? જરૂરી નથી કે રાજ્યને ફક્ત બ્રહ્મ સૃષ્ટિ જ એનું પૂજન કરી શકે કે સેવા કરી શકે. આમ ખલક પણ સેવા કરે છે, ઈશ્વરી સૃષ્ટિ પણ સેવા કરે છે. તો એમની પર રાજ્યની મહેર આવે કે ન આવે? અવશ્ય આવે. રાજ્યની મહેર અવશ્ય આવે. પણ જે ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ જે આવે છે એ ન આવે ત્યાં. કદાચ ઈશ્વરી સૃષ્ટિને, સાંભળજો, કદાચ ઈશ્વરી સૃષ્ટિને ઇલમ, જોશ આવે, વાણીનો જોશ પણ આવે, ઇલમ પણ આવે, વાણીની સમજ પણ પડે, પણ ઇશ્ક તો શક્ય છે જ નહીં. ઇશ્કની તો વાત તો દૂર રહી. કદાચ હુકમ પણ આવી શકે. રાજ્યના દિલની ઈચ્છા થઈ, ભાઈ ચાલ ઈશ્વરી સૃષ્ટિ છે એનું પણ આપું કંઈક થોડું. કદાચ હુકમ પણ આવે, પણ ફક્ત ઇશ્ક ન આવે. ઈશ્વરી સૃષ્ટિને આ બધી જ નિયામત મળે કદાચ, પણ ઇશ્ક એટલો ન મળે.
તો ઈશ્ક કેમ ન મળે? ઈશ્ક કેમ ન મળે? સરળ અને સિમ્પલ પ્રશ્ન છે. કે નિસ્બતી નથી, ઈશ્કની નિસ્બતી નથી. નિસ્બતી છે, નથી એવું નહીં. રાજ્યના સત્તાના સ્વરૂપની અંગનાઓ છે બધી. ઈશ્વરી સૃષ્ટિ, પુરુષ એક લીલા દો, એ મારું જ સ્વરૂપ છે, તો એમના જ સ્વરૂપની અંગનાઓ છે. એટલે એવું ન કહેવાય કે નિસ્બતી નથી. નિસ્બતી છે, પણ કઈ નિસ્બતી છે? તો સત્તાના સ્વરૂપની નિસ્બતી છે. આપણે પણ નિસ્બતી છે, ઈશ્વરી સૃષ્ટિ પણ નિસ્બતી છે, પણ ફેર એટલો જ છે કે સત્તાના સ્વરૂપની નિસ્બતી છે, આપણે આનંદ સ્વરૂપની નિસ્બતી છે. એટલા માટે આપણને ઈશ્ક આવે છે, અને એટલા માટે ત્યાં આગળ મહેર આવે છે. પણ ઈશ્ક નથી આવતો. બધું જ મળે છે, ફક્ત ઈશ્ક એકલો જ નથી મળતો એમને. અને ઈશ્ક નથી મળતો એની પાછળનું કારણ આ છે. મહેર હોત અવ્વલ સે इत ही होत हुकम. આપણે આ મહેર સાગરની 17 થી 18 ચોપાઈઓ લઈ લીધેલી છે, એટલે એને ટૂંકમાં ફરી રિવિઝન કરી દઈએ છીએ. જે કંઈક ફરી નીકળે રાજ્યની મહેરથી જે કંઈક આવે એ કહીએ છીએ. મહેર હોત અવ્વલ સે इत ही होत हुकम, जलूस साथ सब तीन के कुछ कभी न करता खसम. અને આ મહેર આવે તો શું થાય? મહેર હોત અવ્વલ સે. અવ્વલ એટલે ક્યાંથી? મૂળ મિલાવટ, પરમધામ. પરમધામથી. જ્યારથી આપણે આ ખેલ જોવાની માંગણી કરી ત્યારથી, ઈશક રબત કરે, ઈશ્ક રબત કર્યો ત્યારથી કે જ્યારે આપણે પરમધામ જઈશું પાછા ત્યાં સુધી અવર સે આખી લગ મેરે સર પે ખડે સુબાન કે છે ને, તો આખી લગ કઈ? તો આપણે પરમધામ પાછા નહીં જઈએ ત્યાં સુધી, રાજ્યના ચરણોમાં જાગૃત ન થઈએ ત્યાં સુધી. રાજ્ય આપણી સાથે છે ને છે જ. તમને એકલા નથી મૂકી, તમને એકલા નથી મૂકી દીધા. આપણને રાજ્ય એકલા નથી મૂકી દીધા. રાજ્ય આપણી સાથે છે ને છે જ. પણ આપણે રાજ્યને જોઈ નથી શકતા. આપણે રાજ્યને જોઈ નથી શકતા. કેમ? તો આપણે હકીકતની અંદર આવેલા છે. આપણી સુતા હકીકતની અંદર છે, એટલા માટે. નહીં તો રાજ્ય તો ચોખ્ખું જ કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમિન છે. તો રાજ્ય તમારા દિલની અંદર બિરાજમાન છે, પણ એનો તમે અહેસાસ નથી કરી શકતા, કે એને જોઈ નથી શકતા, કે એને તમે મહેસૂસ નથી કરી શકતા. કારણ કે તમે હકીકતની અંદર છો, અને હકીકતની બધી જ મહેસૂસ તમે બધું કરી રહ્યા છો. પણ હકીકતમાંથી જ્યારે બહાર નીકળો, અને મારા માજીના કહેવા પ્રમાણે અંદર સુખ બહાર દુઃખ, અંદર મજા બહાર સજા કે છે ને, મારા માજી કે છે અંદર મજા બહાર સજા. તો આ સજા રૂપે આપણે હકીકતની અંદર આવેલા છે, એટલે રાજ્યની મહેર તમને સમજ નથી પડતી. પણ જો અંદર લેવા પ્રયત્ન કરીએ આપણે તમારા અંતસ્કરણની અંદર, તો આનંદ આનંદ ને આનંદ સિવાય બીજું કશું જ નથી. અને બહાર લેવા પ્રયત્ન કરશો તો દુઃખ દુઃખ સિવાય કશું જ નથી. એની પણ આપણને બધાને શુદ્ધ છે, એવું નથી કે નથી શુદ્ધ.
બધાને શુદ્ધ છે, છતાં પણ આપણી વૃત્તિ હકીકતમાંથી બહાર નથી નીકળતી. આશ્ચર્યની વાત છે. અને પોતાની જાતને આપણે બધા જ બ્રહ્મ સૃષ્ટિ ગણાવવાનો દાવો કરીએ છીએ. હવે શું કહે છે કે એક ખેલ હુઆ મહેર વાસ્તે. આ ખેલ કોણ શા માટે થયો? કે મહેર વાસ્તે. તો કઈ મહેર? આ ખેલ કઈ મહેર વાસ્તે થયો? કોઈ જવાબ આપશે? તો આ ખેલ કઈ મહેર માટે? કે પાંચમા ને છઠ્ઠા સાગર ને આપણને શુદ્ધ નથી, ઈશ્ક અને ઇલમ નહીં. રાજ્યે પોતાના દિલમાં શું લીધું હતું? યાદ કરો તમે. ક્યાં રૂહો કુંજ નિકુંજના વનની અંદર રાજ્યે પોતાના દિલમાં શું લીધું હતું? જાગરણના બ્રહ્માંડમાં કેમ આવ્યા? આ બધું જ તમે યાદ કરશો તો તમને આ ચોપાઈ સમજાશે કે ખેલ હુઆ મહેર વાસ્તે. કઈ મહેર? કે રાજ્યે પોતાના દિલમાં લીધું હતું, એ મહેર બતાવવા માટે. સાહેબીની ખબર નથી, રાજ્યની પહેચાનની ખબર નથી, તમને ઈશ્કની ખબર નથી, રાજ્યની પહેચાનની ખબર નથી, અને એ મહેર બતાવવા માટે અહીંયા આપણને લાવ્યા. ત્રીજી ઈચ્છા કોની બાકી રહી ગયેલી? રાજ્યની. તો જાગરણના બ્રહ્માંડમાં શા માટે આવ્યા? તો આ માટે આવ્યા. શું કે છે? એક ખેલ હુઆ મહેર વાસ્તે, મોહે ખિલાવે સબ મહેર, જાતે મહેર જુદી હુઈ તબ હોત સબ જહેર. અને મહેર જુદી હુઈ, જુદી હુઈ નથી, મહેર તો છે ને છે જ, પણ જુદી આપણે જાતે કરી. અહીંયા આવ્યા શું જોવા માટે આવ્યા હતા? આપણે લઈને બેસી ગયા છો. જ્યારે લઈને બેસી ગયા ત્યારે મહેર એની જાતે જુદી થઈ ગઈ. એક નાનું ફેમિલી હોય, બે ભાઈઓ રહેતા હોય. સાંભળજો, આ બે ભાઈઓ રહેતા હોય, માતા પિતા હોય, બે ભાઈઓ રહેતા હોય, એના પતિ પત્ની હોય, સંયુક્ત કુટુંબ હોય. જ્યાં સુધી એક દિલી છે ત્યાં સુધી મારું મારું નથી. પણ જ્યાં મારું મારું શરૂ થયું તો શું થાય? જ્યારે બંને ભાઈઓની અંદર મારું મારું શરૂ થાય તો શું થાય? પ્રેમનો લય થાય. સાંભળ્યો? પહેલામાં પહેલું પ્રેમનો લય થાય, એક દિલીનો લય થાય. બધા મંતવ્ય ન મળે પછી પેલો કહેતો હોય એના કરતા પેલો બીજું જુદું કહીને જ ઉભો રહે. એક દિલીનો લય થાય, નિસ્બતને ભૂલી જાઓ. બંને ભાઈઓ છે એ પણ ભૂલી જાય, એકબીજાને મારવા તૈયાર થઈ જાય. આ સંસાર છે. ક્યારે આ બધું બન્યું? આ બધું બનવા પાછળનું કારણ શું? કે જ્યાં સુધી મારું નતું ત્યાં સુધી આ બધું જ હતું, પણ જ્યારે મારું અંદર આવ્યું ત્યારે આ બધાનો લય થયો. એમ અહીંયા આપણે જોવાયા ત્યાં સુધી બધું જ આપણી પર, રાજ્યની મહેર આપણી પર હતી. ઈસ કિલ્લામાં જોશો ને હુકમ બધું જ હતું. પણ જ્યારે અહીંયા ખેલની અંદર પોતાનું કરીને બેસી ગયા ત્યારે આ બધાનો લય થયો. લય થયો મીન્સ તમારાથી દૂર થયો. એનો નાશ ના થાય એવું કહેવાય નહીં, પણ એ તમારામાંથી લય થયો એનો. હવે એ મહેર, જે રાજ્યની મહેર છે, એ ફરી લાવવા પ્રયત્ન કરવાનો છે. અને એના માટે આપણને બેસક ઇલમ આપેલો છે. ના સમજની અંદર ઘણું બધું કરી નાખ્યું આપણે, અને એના કારણે આ જે મહેર છે એ મહેરનો આપણી પાસેથી લઈ થયો. હવે મહેર પાછી ફરી લાવવાની છે. તો એ મહેર પાછી ફરી લાવવા માટે મારું મારું છે એને ત્યજવું પડે. હવે ત્યજાતું નથી. સમજાયું? કેટલું સરસ છે. મારું મારું છે ત્યજવું પડે, એ ત્યજાતું નથી.
અને ત્યજાતું નથી તો મહેર નથી આવતી. જે ત્યજે છે એને મહેર આવે છે. મહેર આવે છે તો ખરી, પાછી જે ત્યજે છે એને મહેર આવે છે અને પાછા એની પર પાછા દોષ કરે છે, એની પર દોષ દે છે કે તમારી પર તો રાજ્યની બહુ મહેર છે, એમ એવું કે છે. પાછા એવા ટોન્ટ મારે છે. એટલે ભાઈ રાજ્યની મહેર તો બધા પર એક સરખી છે, પણ આપણે મહેર લેવી નથી. એના માટે શું તમારે ત્યજવું નથી તો મહેર નથી, ત્યજે તો મહેર છે. અને જે ત્યજે છે એને આવું કહો છો તમે. કરની એવી કરવી નહીં, મેર મળે. હા, એટલે સમજાયું ને. હમ. ફળ કેવું મળે કે તમારી કરણી છે એવું તમને ફળ મળશે. तो एक खेल हुआ मेहर वास्ते, હવે કઈ મેર ભૂલતા નહીં. एक खेल हुआ मेहर वास्ते, मोहे खिलावे सब मेहर, जाथे मेहर जुदी हुई. जाथे मेहर जुदी हुई, કઈ મેહર જુદી હુઈ એ પણ તમને શુદ્ધ છે હવે. તબ હોત સબ જહેર, અને જ્યારે મેહર જુદી હુઈ ત્યારે બધું ઝેર 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 થઈ ગયું, બધી ન્યામત જતી રહી તમારી પાસેથી. છઠ્ઠી ચોપાઈ. હવે તો જુદી તો થઈ આ મહેર. આ મહેર તમારથી જુદી થઈ. હવે સાંભળજો, એની પછીની ચોપાઈ એને લગતી જ છે. દો મહેર દેખત ખેલ में, लोक देखे ऊपर का जहूर. दो મહેર દેખત ખેલ में, જો એ મહેર તમે જોશો તો આ બ્રહ્માંડ નું સુખ, રાજ્યના 4 સાગરોનું સુખ પણ તમને મળશે અને સામાજીના 4 સાગરોનું સુખ પણ તમને મળશે. 8 સાગરોનું સુખ મળશે. એટલે દો મહેર લખી છે અહીંયા. દો મહેર, દો મહેર દેખત ખેલ में, જાહેરી અને બાતુની. જાહેરી મહેર અને બાતુની મહેર, બંને મહેર મળે છે. રાજ્યના સાગરોનું સુખ મળે છે અને સામાજીના સાગરોનું પણ સુખ મળે છે. રાજ્યના સાગરો કયા કયા છે? તો પહેલો, ચોથો, છઠ્ઠો અને 8મો એ રાજ્યના સાગર છે. સામાજીના સાગર બીજો, ત્રીજો, 5મો અને 7મો આ સામાજીના સાગર છે. એટલે 8 સાગરોનું સુખ અહીંયા મળે છે. જાહેરી દ્રષ્ટિએ જોઈએ તો બંને સુખ ક્યારે મળે? મારું ત્યજી અને એને જુઓ ત્યારે મળે. જોવા આવ્યા છો તો જુઓ, તમે લેવા પ્રયત્ન ન કરો તો આ સુખ મળે. જે આપણે ત્યજીએ છીએ, જે આપણે ત્યજી દઈએ છીએ એ આમ ખલક લે છે. સંસારને આપણે શું કર્યું છે? સંસારથી વિમુખ થવાનું કહ્યું ને ચાલવાનું કહ્યું છે. આપણે સંસારને છોડી દઈએ છીએ, આમ ખલક સંસારને ગ્રહણ કરે છે. સમાજમાં રહેવું પડે. ભાઈ સમાજમાં રહેવાનું કારણ શું કે છે? સમાજમાં રહેવું પડે. ભાઈ સમાજમાં શા માટે રહેવાનું? રૂઢિવાદી સમાજની અંદર રહેવાનું કારણ શું? સમજાવો. અંદર ને અંદર ફરી ડૂબવા માટે? એમાંથી મળે છે શું? આ રૂઢિવાદી સમાજમાંથી મળે છે શું? કોઈ આધ્યાત્મિક જ્ઞાન તો આપતું નથી. બદનામી જ મળે છે. બદનામી મળે. આણે આ કરીને પેલે આ કર્યું. દુઃખ સિવાય કશું જ નથી. આ રૂઢિવાદી સમાજની અંદર દુઃખ સિવાય કશું જ નથી. જે છોડીએ છીએ આપણે એ આમ ખલક અપનાવે છે. અપનાવે છે કઈ? સાંભળજો હવે. અપનાવે છે કઈ? જે અપનાવવા માટે જે લોકોને મહત્તાનો, નામનો, અહમનો શોખ છે એ અપનાવે છે. સરપંચ થવું, શું મારું નામ મોભા પર થાય, મારું નામ આવે. ગાદી પર બેસવું, મારું નામ આવે. કોણ ભાઈ ગાદી પર આ છે?
અહંકાર, અહંકાર સિવાય બીજું કશું જ ન મળે. दो मेहर देखत खेल में, लोक देखे ऊपर का जहूर, लोक देखे ऊपर का जहूर. समझ पड़ेगी ने कयो ऊपर नो जहूर है. जाई अंदर मेहर कछु नहीं. દ્રષ્ટિ બહાર હોય તો અંદર શું જાય? કશું ન જાય. ના જાય. આખિર હોત હક સે, આખિર હોત હક સે દૂર. સત્સંગની અંદર આપણે અહીંયા બધા બેઠા છીએ, સાંભળજો હવે. સત્સંગની આપણે અંદર બધા જ બેઠા છીએ, પણ સત્સંગની અંદર 3 પ્રકારની વૃત્તિ હોય છે. સંસારની અંદર આ સત્સંગની અંદર 3 પ્રકારની વૃત્તિ હોય છે. કઈ કઈ કોઈને યાદ છે? પુષ્ટ પ્રવાહ મર્યાદા. પુષ્ટ પ્રવાહ અને મર્યાદા. 3 વૃત્તિથી આવે છે. જે પુષ્ટથી આવે છે એને બંનેનું સુખ મળે છે, અંદર ને બહાર બંનેનું સુખ મળે છે. અને બીજા તો આપણને ખબર છે મર્યાદા વાળા કેવા છે ને પ્રવાહ વાળા કેવા છે. એ અહીંયા આવે છે, જ્યાં સુધી બેસે છે ત્યાં સુધી આનંદ છે, નો ડાઉટ. કશું ગુમાવતા નથી. એ કશું ગુમાવતા નથી. ભલે રાજ્યની મહેર નથી મળતી, પણ એક વસ્તુ તમને મળે છે. રાજ્યની મહેર તમને દેખાતી નથી, મળતી નથી, પણ એક વસ્તુ અવશ્ય મળશે. અને કઈ વસ્તુ મળશે? કે આ બ્રહ્મવાણીને તમે સાંભળો છો, આ સાંભળાથી તમને 84 લાખ યોનિમાંથી તમને મુક્ત થશો. તમે આ વાણીની આટલી તાકાત છે. 84 લાખ યોનિમાંથી તમને મુક્તિ મળશે. એટલે કશું ગુમાવતા તો નથી જ. જાહેરી મેર કઈ છે? રાજજી મહારાજની જે જાહેરી મેર છે એ કઈ મેર છે? ભૌતિક સુખ સંપત્તિ, આ વજૂદ માટેની જાહેરી મેર કઈ છે. અને આત્માની મેર બાતુની છે. मेहर सोई जो बातूनी, जो मेहर बाहर और माहे. બંને કઈ છે? मेहर सोई जो बातूनी, જે બાતુની મેહર છે એ બાતુની મેહરથી અંદર અને બહાર બંનેનું તમને સુખ મળે છે. जो मेहर बाहर और माहे, तो बातोनी तमने समझ पड़े. बातोनी छे શું? તો રાજ્યનો ખુદાઈ ઇલમ છે. એ ખુદાઈ ઇલમની તમને સમજ પડે તો રાજ્યની સાહેબી શું છે એની પણ શુદ્ધ પડે. તમે કોણ છો એની પણ શુદ્ધ કરે. આ જાહેરી મેર છે. અને અંદરની જે મેહર કઈ છે એ મેહર શું છે કે રંગમોહનના સુખની પણ તમને શુદ્ધ પડે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે કે બાતુની મેહર ની અંદર જાગૃત બુદ્ધિ અને નીચ બુદ્ધિ બંનેની તમને સૂઝ પડે. મેહર સોઈ જો બાતુની, કઈ બાતુની? તો જાગૃત બુદ્ધિ અને નીચ બુદ્ધિ બંનેની સૂઝ પડે. जो मेहर बाहर और माहे, અંદરનું સુખ પણ મળે અને બહારનું પણ સુખ મળે. બહાર જોશો તો રાજ્યની સાહેબી જોવાની મળશે, અંદર જોશો તો સામાજિકની સાહેબી જોવાની મળશે.
બહારથી રાજ્યની હે બહારની જાહેરી દ્રષ્ટિથી રાજ્યની સાહેબીની ખબર પડશે. ના, અહીંયા શું કહ્યું છે બાતુની એટલે શું કહ્યું છે કે જાગૃત બુદ્ધિ અને નીચ બુદ્ધ બંનેની તમને શુદ્ધ પડશે. જાગૃત બુદ્ધિથી રાજ્યની સાહેબી એટલે રાજ્યની પહેચાન કે રાજ્યની સાહેબી તમે જુઓ કેટલી છે કે એમના હુકમથી આ બધું બ્રહ્માંડ થાય છે અને મીટે છે. એ આપણને શુદ્ધ નથી પરમધામની અંદર. એમના એક ઈશારાથી આ બધી વસ્તુ થઈ રહી છે. આ શુદ્ધ નથી આપણને. રાજા તો અંદર ઘરની અંદર બેઠેલા હોય પણ એમના ખાલી હુકમથી કહી દે કે ભાઈ આ કરવાનું છે. એ બહાર આવે કોઈ દિવસ? મોલની બહાર કોઈ દિવસ આવે રાજા? ના આવે. પણ પછી હવે રાણીઓને ઈચ્છા થાય કે રાજમાં કેવું ચાલે છે, લાવો જોવા તો જઈએ. રાજા કહે છે જોવાની જરૂર નથી, તમે બેસો અહીં આગળ, એ જોવા જેવું નથી. ના, મારી ઈચ્છા થઈ છે જોવાની. તો પછી રાણીઓ જોવા આવે બહાર રાજની અંદર. તારે ખબર રાણીઓને તારે ખબર પડે કે હા ભાઈ તમારું બધું બરોબર ચાલી રહ્યું છે, તમારી તો બધી વાહ વાહ બોલાય છે બધે. આ શુદ્ધ ક્યારે પડે? રાણીઓ બહાર જોવા આવી ત્યારે. હા, અહીંયા આવે ખ્યાલ આવ્યો ને કે અહીં આવ્યા ત્યારે આ બધી શુદ્ધ પડી આપણને. મહેલમાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી. મહેલમાં હતા ત્યાં સુધી કશી શુદ્ધ નથી. મોહલમાં હતા ખબર જ નથી. मेहर सोई जो बातूनी जो मेहर बाहर और माहे आखर लब तरफ धनी की कभी कछुक आवत ना है. પછી બીજું કશું જ ના આવે તમારી સાથે. આ મહેર ની અંદર જો તમને રાજ્યના મહેરની તમને શુદ્ધ પડી જાય, રાજ્યના મહેરની તમને શુદ્ધ પડી જાય તો માયા તમને અડી પણ ન શકે. માયાની તાકાત નથી. જ્યાં બ્રહ્મવાણી વંચાતી હોય, એનું મંથન થતું હોય, એનો સત્સંગ થતો હોય, ત્યાં આગળ અબલીસની તાકાત નથી કે તમારું મગજ ફેરવી દે. એની તાકાત નથી આવવાની, એ રહી જ ન શકે. કે છે ઉપની છે મૂળ ધની થકી. તમે એ પણ કહેશો કે આ માયા તો ધણીએ ઉપજાવેલી છે, તો કેમની છૂટે? તમારો પ્રશ્ન પણ સાચો છે, ખોટો નથી. પણ જ્યારે તમને આ મહેરની ખબર પડે ત્યારે તમને સમજ પડે કે ના ભાઈ, ધણીએ આ બતાવવા માટે ઉપજાવ્યું છે અને આ લેવા માટે મહેર આપી છે. શું લેવું શું ન લેવું તમારા હાથની વાત છે. રાજ્યના દિલની ઈચ્છામાંથી તો બંને આપ્યું છે. જો તમને માયા ન આપી હોત, ઉપજાવી ન હોત, તો રાજ્યની પહેચાન તમને કેમની થત? ઈશ્કની પહેચાન કેમની થત? અહીંયા આવી અને જો માયા ના બતાવી હોત, અહીંયા આયા અને આઈને જોઈને જતા રહ્યા હોત, હારું દુઃખ કેવું કહેતા, દુઃખ તો કશું મેં જોયું નહીં. રાજ્ય કહેશે ફરી બીજું બ્રહ્માંડ બનાવો. ત્યારે જેવી રીતે વ્રજને રાસ કર્યું એવું. સાચી આગાહી કશું ખબર નહીં. એટલે હવે રાજ્ય તમને બધા જ પરિપક્વ કરી અને ઘરેણું બનાવશે. હવે એની તમારી પર બધા પર હથોડીઓ મારશે, કુંભારની જેમ, સોનીની જેમ. હથોડી માર્યા પછી ઘરેણું બનશે, ત્યાર પછી તમને લઈ જશે. ઘરેણું બનાવશે હવે પહેરવા લાયક થયું છે ત્યારે લઈ જશે. એ વગર તમને લઈ નથી જવાના. ત્યારે એમના ગરામાં લટકવાનું મળશે ને કેટલું સુખ મળશે. હા, ત્યારે પછી એમના ગરામાં લટકવાનું મળશે ને. સરસ વાત. ઘરેણું તૈયાર થાય ત્યારે એમના ગરામાં લટકવાનું મળે, અને ઘરેણું તૈયાર ના થાય તો લગીન તો અથોડા ખાવાના જ છે. અથોડા ખાવાના જ છે.
એટલે કે છે, એટલે વારે ઘડીએ કે છે मेरे पीयू की बात है निराली, मेरे पीयू की बात है निराली, पटकता बहुत है, पटकता बहुत है उठाने से पहले। એટલે તમારી બધી જ પરીક્ષાઓ અહીંયા લે છે, ઘરેણું બનાવે છે, તપાવે છે, એક રસ કરીને ઘરેણું બનાવે છે, અને આપણે ઘરેણું બનવા તૈયાર નથી, અથોડા ખાવા તૈયાર નથી. મહેનત તો કરીએ છે, અથોડા ખાવા નથી અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરવો છે. બરાબર, સાચી વાત. મહેર હોત જીન પર, હવે જેની પર મહેર થાય છે, હવે કોની પર મહેર થાય? તો આ બધું કહી દીધું તમને. હવે એવું ન પૂછતા કે મહેર કોની પર થાય. હવે સમજી લેવાનું કે મહેર કોની પર થાય. જે અથોડા ખાવા તૈયાર છે એની પર મહેર થાય, જેને અથોડા ખાવાને એની પર મહેર ન થાય. એટલે કે છે ને, તમે ના કરશો, તમે તમારી માયા મારો એક એક ચોપાઈ છે ને, તમે દુઃખ ના કરશો, તમે તમારી ચોપાઈ એને કહું છું, બીજા માં કરશો દુઃખ, તમે તમારી માયામાં સુધી ભોગવો છો. હા, એટલે તમે દુઃખ ના કરશો. ના, જે માથે લે છે એને જ કે છે ને ધણી, જે માથે લે છે એને કે છે. હવે માથે કોણ લે? એની હોય જ નિસ્બત, એની હોય એ જ લે, નિસ્બતી હોય એ જ લે, અંકુરી હોય એ જ લે માથે, બીજું કોઈ ન લે. હવે આપણે આપણી જાતે જ લેવાનું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, એ આપણી જાતે વિચાર કરવાનો. આપણે આત્મા સાથે પૂછવાનું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે કે નથી. બીજાને પૂછવાની જરૂર નથી, તમારો આત્મા જ તમને જવાબ આપશે કે આપણે કોણ છીએ. આપણી રહેણી કેવી છે એ જુઓ. આપણી રહેણી બ્રહ્મ સૃષ્ટિની છે, ઈશ્વરી સૃષ્ટિની છે કે જીવ સૃષ્ટિની છે? રહેણી પણ બતાવી દીધી રાજજીએ. એટલે હવે કોઈ પૂછતા નહીં કે મહેર કોની પર થાય, પાંચ તત્વ કેવી રીતે તમને દેખાય, આખું બ્રહ્માંડ કેવી રીતે દેખાય. મહેર હોતા જીન પર મહેર દેખ પાંચો તત્વ, पिन ब्रह्मांड सब महर के बीचा बसत. પિંડ બ્રહ્માંડ સબ મહેર કે, સંસારની ઉત્પત્તિ સમજાવી હતી મેં, એ પણ રાજ્યની મહેરથી, રાજ્યના હુકમથી થયેલી છે. અને એની અંદર પણ આપણે આવેલા છે. મહેર કે બીચ બસત, મહેર કે બીચ બસત મીન્સ કે રાજ્યની મહેરથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, એની અંદર આપણે આવેલા છે, અને એની અંદર પણ રાજ્યની મહેર આપણી પર છે. તમે ધારણ કર્યું. પાંચ તત્વ અને 3 ગુણનું આખું બ્રહ્માંડ બનાવ્યું. આ વજૂદ પણ એનું બનાવ્યું, એની અંદર આપણને ઉતાર્યા, અને એની અંદર ઉતાર્યા પછી મહેર પણ રાજ્યની અંદર આવે છે. તો આમાં આપણે કરીએ છીએ શું? બોલો હવે, આમાં આપણે કરીએ છીએ શું? કશું કરીએ છીએ આપણે? આપણે કરીએ છીએ કશું ના. છતો આપણે કશું નથી કરતા, પણ આપણે ફક્ત અહંકાર કરીએ છીએ, બીજું કશું નથી કરતા. આપણે શું કરીએ છીએ? અહંકાર કરીએ છીએ. અને મેં પણ કે ભાઈ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આ બધી જ શુદ્ધ છે, છતાં આપણો અહંકાર નીકળતો નથી. જો અહંકાર નીકળશે તો આ બધી જ નિયામત આવશે. એટલે મેં પણ કાઢો. દુઃખ રૂપી ઇન જમી મેં દુઃખ ન કાહુ દેખત. જો રાજ્યની મહેર હોય તો આ દુઃખ રૂપી સંસારની અંદર તમને કશું દુઃખનો અહેસાસ પણ નહીં થાય. જો ઘણા બધા ઉદાહરણ છે,
નરસિંહ મહેતા જુઓ, ઘરે કશું છે નહીં, તો એમની મસ્તીમાં છે ને મગન. મારો ગિરધર ગોપાલ, એના સિવાય બીજું કશું જ નથી એમની પાસે. મીરા જુઓ, રાજકુમારી હતા મીરા. મીરા રાજકુમારી હતા. સંસાર અને સમાજનું શું કર્યું તો ત્યાગ કરીને આવી ગયા હતા. મમ્મીનો જીવ, મોમીનો જીવ. કેમ તે ઘડી એમને સંસાર વાલો નતો, સમાજ વાલો નતો, રાજ વાલું નતું. બધું જ ત્યાગવું પડે. ત્યાગશો, ખાલી કરશો તો ભરાશે. જ્યાં સુધી ખાલી નહીં કરો ત્યાં સુધી નહીં ભરાય. અને રાણાએ પોતાની આબરૂ જાય એટલા માટે વિષના પ્યાલા પણ આપ્યા એમને. કેમ કે ભાઈ આ મારા ઘરની આબરૂ કાઢવા બેઠી છે. તો પેલા અમને આવીને અમૃત કરવા પડ્યા. એટલે અહીંયા ફક્ત મારે કહેવાનું એટલું જ છે કે સંસારથી ડરીને ન ચાલો. સંસાર કેવો છે, આજે તમે 100 કાર્ય સારા કરશો અને એક જ કાર્ય ખોટું કર્યું તમે, તો તમારા 100 કાર્ય પર પાણી ફેરવી દેશે. ખોટું પહેલા લેશે, ખોટું એમને પહેલા દેખાશે સંસારને. સારું કરતું હોય ને એના હું જોવા તો ચારે બાજુથી દુનિયા ઊભી જ હોય. હા, કારણ કે એમના લક્ષણ છે બેન, એમના લક્ષણો એ છે. એટલે કે છે કે દુનિયાથી ડરીને તમે ન ચાલો. હા, ડરો, ફક્ત ડરો તમારા ધનીથી ડરીને ચાલો, બીજા કોઈનાથી ડરશો નહીં. દુનિયાને જે કહેવું હોય કે, દુનિયાને ફક્ત તમારા દિલ જ્યારે તમે આવું કહેશો, તમે જેવા કહો એવા અમે. બરાબર, તું જ પાછા પડે. જ્યારે તમે આવો ભાવ લાવશો તમારા દિલની અંદર, ત્યારે તમારો અહમ, નિર્મળતા ઓટોમેટિક આવશે. તમે જેવા કહો એવા અમે ભાઈ, ચાલો બસ આનંદ થઈ ગયો. તમે સારા, અમે ખોટા. એમને રાજી રાખો, એમની દ્રષ્ટિથી એમને રાજી રાખો. તમે જેવા કહો એવા અમે છીએ. પછી તમે કહો ખરાબ તો ખરાબ, તમે કહો સારા તો સારા. તમે ના લાયક તો અમે ના લાયક છીએ. મારા ધનીના ગુણ ગાળવા તમને ના લાયક જેવા લાગતા તો અમે ના લાયક છીએ. મારા ધનીને સમજવા માટે અમે ગમે ત્યાં જતા હોઈએ, અને તમને ના ગમતું હોય અને તમે જે કઈ કહેવા તૈયાર છો એ પણ અમે સાંભળવા તૈયાર છીએ, પણ મારા ધણીને અમે નહીં મૂકીએ. બસ આ ગ્રંથિ બાંધી લો, બીજું કશું નથી કરવાની જરૂર. તમારે જે કઈ કહેવું હોય કહો, બધું જ અમે લેવા અને ગ્રહણ કરવા તૈયાર છીએ, સાંભળવા તૈયાર છીએ, પણ મારા અને ધણીની વચ્ચે તમે આવશો નહીં પ્લીઝ. આપણે ના આવવું હોય તો પણ એ લાવવા પ્રયત્ન કરે છે, પણ ક્યારે અહમ આવે ત્યારે આપણે આવી જઈએ છીએ. પણ આજ તમે ભાવ રાખશો, તમે જેવા કોઈ એવા અમે, તો આ ભાવ કદાપી નહીં આવે. બધું અંદર આવી ગયું. દુઃખ રૂપે ઇન જમી મેં દુઃખ ના કાહું દેખત. શા માટે દુઃખ જોવે? રાજ્યની મહેર પલ પલ તમારી પર થતી હોય તો દુઃખ શું છે એનો અહેસાસ પણ તમને ન થાય. કેમ? તમારી દ્રષ્ટિ ત્યાં છે. વ્રજમાંથી રાસમાં જતો પહેલામાં પેલી તામસ્ય સખ્યો ગઈ હતી. શા માટે? રાજ્ય મય હતી એટલે એમણે દુઃખનો અહેસાસ નતો થયો, અને એના કારણે અહીંયા માગ્યું હતું જાગૃતિના બ્રહ્માંડની અંદર કે તમે દુઃખ કહેતા હતા, એ દુઃખ તો મેં જોયું નથી. કેમ કેવું પડ્યું? કે એ કૃષ્ણમય હતી, રાજ્યમય હતી, એટલે એમને દુઃખનો અહેસાસ ન થયો. તો એ રીતે જાગૃતિના બ્રહ્માંડની અંદર, જાગૃતિના બ્રહ્માંડની અંદર જો તમે
રાજ્યમય બનો તો આ દુઃખ શું છે એનો અહેસાસ પણ તમને નહીં થાય, અને એમની મહેરનો અહેસાસ થશે, દુઃખનો અહેસાસ કદાપી નહીં થાય. હા, ભલે દુઃખ આવો તો આવે, એ તો આવે ને જાય, પણ એની સાથે તમે જોતા નથી કે મહેર પણ આવે છે. જેવા દુઃખ આપે છે એની સામે 10 ગણી મહેર આપે છે. એ મહેર તમે જોવા પ્રયત્ન નથી કરતા અને દુઃખને જોવા પ્રયત્ન કરીને બેસી રહ્યા છો કે ભાઈ ઘણા બધા દુઃખ આવે છે, દુઃખ આવે છે, પણ એની સામે રાજ્યની મહેર તો જુઓ. જો દુઃખ તમે નહીં જુઓ તો પાછા પરમધામ જઈને ફરી માગશો કે તમે દુઃખ કે કરતા એ દુઃખ તો અમે જોયા નહીં. તો રાજ્ય ફરી તમારા માટે બ્રહ્માંડ બનાવે. એ દુઃખ જોવા માટે તમને અહીંયા બોલાયા છે. તો દુઃખ જો, પણ દુઃખની સાથે સાથે રાજ્યની મહેર પણ તમે જુઓ. મહેર જોવી નથી અને દુઃખ જોઈ અને દુનિયાને કેવું છે કે હાય મારે બહુ દુઃખ છે, મારે બહુ દુઃખ છે, મારે બહુ દુઃખ છે. दुख रूपी इन जमी में दुख ना काहू देखता, बात बड़ी है मेहर की जो दुख में सुख लेवता. અને આ દુઃખની અંદર સુખ કોણ લઈ શકે? કે જે દુઃખ જોતું નથી ને રાજ્યની મહેર જોવે છે એ જ સુખ લઈ શકે, બીજું કોઈ ન લઈ શકે. જે દુઃખ જોતું નથી અને જે રાજ્યની મહેર જોવે છે એ જ સુખ લઈ શકે. એટલે કે છે કે દુઃખમાં જો દુઃખ में सुख लेवत, बात बड़ी है मेहर की, बात बड़ी है मेहर की કે દુઃખમાં સુખ લેવત. રાજ્યની મહેર જે જોશે એને સુખનો અહેસાસ થશે, અને રાજ્યની મહેર નહીં જોવે અને જે દુઃખને જોશે તો એને દુઃખનો અહેસાસ થશે, અને દુનિયાને કહેતા પડશે કે ભાઈ મારે બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. समझायु? हाँ दुख रूपी इन जमी में दुख ना काहू देखत, बात बड़ी है मेहर की जो दुख में सुख लेवत. એ જ મોટી વાત છે ને કે દુઃખમાં સુખ. મોટી વાત છે. કેમ દુઃખ આપે છે? દુઃખ આપવા પાછળનું કારણ એક જ, તામસ્ય શક્ય વરજમાંથી રાસમાં જતા દુઃખનો અહેસાસ નતો થયો, ખાલી મહેર રાજ્યની મહેરમાં હતી. કેમ સ્વાતસ્ય ન માગ્યું? કારણ કે એમને અહેસાસ થઈ ગયો હતો. કેમ રાજસ્ય ન માગ્યું? એમને અહેસાસ થઈ ગયો હતો. કેમ તામસ્ય માગ્યું? તામસ્ય માગવાનું પાછળ કે ખાલી એમણે રાજ્યની મહેર જ જોઈ છે, દુનિયાનું જે થવું હોય થાય, મારા ધણી, મારો ધણી ને મારો ધણી, બસ. એટલા માટે એમને કહ્યું તમે દુઃખ કહેતા એ દુઃખ તો જોયું ને. હવે આગળ આ જમીનની અંદર જાગીના બ્રહ્માંડની અંદર તમને દુઃખ પણ આપે છે અને મહેર પણ આપે છે. પણ જો તમે દુઃખને જોશો તો રાજ્યના મહેરની તમને અહેસાસ નહીં થાય. રાજ્યની મહેર તમે ભૂલી જશો, એનો અહેસાસ થશે જ નહીં. પણ જો રાજ્યની મહેર જોશો તો દુઃખ તમને લાગશે નહીં. જો દુઃખને તમે લાગશો તો દુઃખ તમને લાગશે, પણ દુઃખ તમે જોશો તો દુઃખ કહુકો હોય છે ને. ચોપાઈ પ્રકાશની અંદર ચોપાઈ છે આ દુઃખ કહો લાગો કાતો દુઃખ. એટલે દુઃખને જુઓ. તમે જોવાયા છો તો દુઃખને જુઓ. દુઃખની સામે 10 ગણી મહેર. એની સામે તમને થોડુંક દુઃખ આપે છે, એની સામે તમને 10 ગણી મહેર આપે છે. એ મહેર જોવા આપણે તૈયાર નથી, પણ દુઃખ જોવા તૈયાર છે. જેમ મિતાબેને 1 મિનિટ પહેલા કહ્યું કે આપણે ગમે તે કરતા હોઈએ, પણ લોકો શું કરે છે? તમારી ભૂલો શું છે એ જોવા પ્રયત્ન કરે છે. એટલે ભૂલોને જોવા પ્રયત્ન કરે છે. એમ અહીંયા તમે દુઃખને જોવા પ્રયત્ન કરો છો, મહેરને જોવા પ્રયત્ન નથી કરતા. જે સારું કરે છે એ જોવા પ્રયત્ન નથી કરતા, પણ શું ખોટું કરે છે એને શોધવા પ્રયત્ન કરીએ છીએ. કેમ? એની પાછળનું કારણ કેમ છે કે આ બ્રહ્માંડની વૃત્તિ એવી છે. આ બ્રહ્માંડની વૃત્તિ એવી છે. અહંકારથી ઉત્પન્ન થયેલું છે. આ મોહ તત્વથી ઉત્પન્ન થયેલું છે. એટલે એમને ભૂલ સિવાય બીજું કશું ના દેખાય. મહેર કોને દેખાય? કે જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એને જ મહેર દેખાય. બીજા બધાને તો શું દેખાય? નિસ્બતી હોય એને દેખાશે મહેર, નહીં તો બીજા બધાને અવગુણ દેખાશે. દુઃખ સિવાય બીજું કશું નહીં દેખાય.
એ દુઃખ જોવા પ્રયત્ન કરશે અને તમને દુઃખ આપવા પ્રયત્ન કરશે. બસ બીજું કઈ નહીં. અને એ જોવા જ અહીંયા આવેલા છે આપણે. તો અહીંયા 9 ચોપાઈ છે, અહીંયા વિરામ આપીએ, પછી સાંજના શરૂ કરીશું આગળ. दोहराइए पहला भाई. दुख रूपी इन जमी में दुख न काहू देखता, बात बड़ी है मेहर की जो दुख में सुख लेवता, जो दुख में सुख लेवता. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री सतगुरु महाराज की सुंदर साथ की जय. जय.